નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે સિદ્ધ માતાજી મંદિરના પ્રાગટ્ય મહોત્સવના આજરોજ બીજા દિવસે 134થી વધુ પવિત્ર વ્યંજનો પકવાનોના અનોખા અન્નકૂટ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તો વ્રત રોજ અને આજે 2 દિવસ ભક્તો માટે અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં પ્રાગટ્ય મહોત્સવના આજરોજ બીજા દિવસે શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી તેમજ વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટ સ્વામિનારાયણ ગુરુકુળે તૈયાર કરી માતાજીના ચરણોમાં અર્પણ કરી 134થી વધુ વ્યંજનો પકવાનો માતાજીને ધરાવાયા હતા, જેના દર્શનો માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. તો આ અંગે ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધેશ્વરી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજકાલ લોકો બજારના તૈયાર પ્રસાદ મીઠાઈના પ્રસાદ 56 ભોગમાં કે મંદિરમાં જે મુકાય છે તેમાં પવિત્રતા જળવાતી નથી. અમે ગુરુકુળ સ્વામિનારાયણ દ્વારા શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ છે. તો અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટ તૈયાર કરી માતાજીને 134 વ્યંજનોના પકવાનો ધરાવ્યા હોવાનું જણાવ્યું હતું. તો શુદ્ધ દૂધ ઘી તેલના પાકમાં ખુદ સ્વામીજીએ પવિત્રતા જાળવી અન્નકૂટના વિવિધ વ્યંજનો બનાવ્યા હતા. ત્યારે આજરોજ અન્નકૂટના દર્શન અને આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. તો 2 દિવસના અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રાજપીપળા શહેરમાં શ્રી હરસિદ્ધિ માતા મંદિરમાં માતા હરસિદ્ધિજીનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એની સાથે સાથે માતાજીનો પ્રાગટ્ય મેઇન દિવસ છે, એટલે આજે માતાજીને શુદ્ધ કેળના પાણીનો, ગીર ગાયના ઘીનો અને શુદ્ધ રીતે પરંપરાઓથી, વૈદિક પરંપરાઓથી, પવિત્રતાથી બનાવેલો અન્નકૂટ અમારા સ્વામિનારાયણ ગુરુકુળમાં તૈયાર કરી અને માતાજીને 134 ઉપર વસ્તુ પદાર્થો ધરાવવામાં આવ્યા છે. વિવિધ વ્યંજનો, ફ્રૂટ, ડ્રાયફ્રૂટો સાથે જુદી જુદી મીઠાઈઓ, જુદા જુદા ફરસાણો સહિત માતાજીને અતિ પવિત્રપણે અન્નકૂટ ધરાવવામાં આવે છે, જે સ્વામિનારાયણ ગુરુકુળના યજમાન પદે સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી છે અને માતાજીના ચરણમાં અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું છે. અન્નકૂટો આજ લગી થાય છે, અન્નકૂટો બધી જગ્યાએ 56 ભોગ મહોત્સવો થાય છે, પણ એની અંદર શું છે કે પવિત્રતા જળવાતી નથી. એટલા માટે અમે સ્વામિનારાયણ ગુરુકુળમાં ચાલુ સાલથી આ અન્નકૂટ માતાજીનો તૈયાર કરી અને માતાજીના ચરણોમાં આજે અમે અર્પણ કર્યો છે. વસ્તુ ધન્યવાદ. સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા સ્વામિનારાયણ ગુરુકુળ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.